રાહુલ ગાંધી તેમજ સમગ્ર ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ દ્વારા દેશમાં વોટ ચોરી મુદ્દે રાહુલજી બિહારમાં વોટ અધિકાર યાત્રા કરી રહેલ છે, જેને મોટા પ્રમાણમાં બિહારમાં જન સમર્થન મળી રહેલ છે. વોટ ચોરી મુદ્દે સરકારને સવાલ કરી રહેલ છે. દેશમાં આ મુદ્દે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહેલ છે. દેશની જનતાને અવગત કરવામાં આવી રહેલ છે કે કાર્યક્રમના ભાગરૂપે ભુજ ખાતે જ્યુબિલી ગ્રાઉન્ડ સર્કલ મધ્યે જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલની આગેવાનીમાં બહોળી સંખ્યામાં કાર્યકરો હાજર રહેલ હતા. સરકાર દેશ વિરોધી અને વોટ ચોરી કરીને સત્તામાં આવેલ છે. વોટ ચોર ગાદી છોડના નારા સાથે તથા અન્ય નારાઓ લગાવ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ રામધૂન બોલાવી હતી. દેશની સાથે કચ્છમાં પણ 1 લાખ કરતા વધારે બોગસ મતદારો કે ડબલ નામો તેમજ સ્થળાંતર કરી ગયેલા લોકોના નામો મતદાર યાદીમાં ચાલુમાં છે. ભાજપ દ્વારા દરેક ચૂંટણીઓમાં સાંજે 4 વાગ્યા પછી બોગસ મતદાર કરાવી ચૂંટણીઓ જીતે છે. ચૂંટણી પંચની મહેરબાનીથી ભાજપને ફાયદો કરાવી રહેલ છે, જેની સામે કોંગ્રેસ પક્ષ જે રીતે અંગ્રેજો સામે આઝાદી લડાઈ લડીને દેશને આઝાદી અપાવેલ તે રીતે હાલની તાનાશાહી અને વોટ ચોર સરકાર સામે લડત લડવા માટે તૈયાર છે. કોંગ્રેસના કાર્યકરો દરેક તાલુકે અને શહેર મથકે પણ ઉગ્ર આંદોલન કરી અને સમગ્ર જિલ્લામાં આવા બોગસ મતદારોના નામો શોધી અને હટાવી લોકશાહી જીવંત રાખશે. આપણે સમગ્ર દેશ અત્યારે જાણે છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીજી જે આ ભાજપની સરકાર મતની ચોરી કરી અને સત્તા ઉપર આવેલ છે, તમામ આધાર પુરાવો સાથે ચૂંટણી પંચને આમની જાણ કરી છે, તેમ છતાં ચૂંટણી પંચ લાજવાને બદલે ગાજે છે. અત્યારે જ્યારે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી ચૂંટણી પંચને કે બિહારમાં જ્યારે 1-2 મહિના જ બાકી છે ચૂંટણીઓના અને 65 લાખ નામ મતદાર યાદીમાંથી કમી કરી નાખ્યા, આનું કારણ શું? એટલે આમ કરીને ચૂંટણી પંચ અત્યારે મોદી સરકારને મદદ કરી રહી છે. એમની મદદથી આ મોદી સરકાર કેન્દ્રમાં સરકાર બનાવી રહી છે, જુદા જુદા રાજ્યોમાં પણ સરકાર બનાવી રહી છે. ત્યારે કોંગ્રેસની એક જ માંગ છે કે તમે ખરેખર જે ડિજિટલ યાદી છે તમે વેબસાઇટ ઉપર તમે એમને જાહેર કરો, જેથી લોકો જોઈ શકે કે ક્યાં બોગસ નામો, ખોટા નામો. અત્યારે આપણે આપણા જિલ્લાની જો વાત કરીએ તો આપણા જિલ્લામાં પણ ઘણી જગ્યાએ 2 નામ લોકો ધરાવે છે, ખૂબ બોગસ નામો છે. અને જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે 5 વાગ્યાની પછી જે મતોની ટકાવારી એકદમ વધી જાય છે. એનો મતલબ એ થયો કે આ ભાજપવાળા બોગસ મતદારો મતપેટીમાં રાખે છે, ઈવીએમમાં રાખે છે અને જેને લઈને એ સત્તા મેળવે છે.